આગે કેટલી મતલબ એ કરે એકલા એકલા છાસ પીવે માને બે વિડિયો બનાવતા તો મને આમંત્રણ નથી કરતા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજનો આપણો દ્વારકામાં દિવસ છે બીજો, અને આપણે અહીંયા રાત રોકાણા હતા ત્યારે છે આપણે વિપુલભાઈની ઘરે. તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આમ જો વાડીનો સીન. આપણે વિપુલભાઈ મિલુભાઈ નાઈ લીધું છે. આપણે બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. વિપુલભાઈ નાઈ લઈને આપણે અહીંયાથી નીકળવાનું છે. બહુ મજા આવી ગઈ અહીંયા કને. રાતે બહુ મસ્ત જમવાનું મળી ગયું હતું. બાજરાનો રોટલો અને સેવ ટમેટાનું શાક. એક ભાઈને તો એટલું જોશું છું. તમે કેમ ભૂખા રહ્યા હોય? પેટ ભરીને જ ખાધું ભાઈ અમે. બહુ મજા આવી ગઈ. ના, આપણે શરમે નથી રાખી. વિપુલભાઈના મમ્મી પપ્પાનો સ્વભાવ પણ બહુ મસ્ત હતો કે આપણને એટલો બધો પ્રેમ ભાવ દીધો. બહુ મજા આવી અહીંયા કને. અને પાછું અહીંયા વાડિયામાં રહેવાની તો મજા જ કાંઈક અલગ હે ને. તો બસ હવે આપણે અહીંયાથી જવાનું છે બેટ દ્વારકા. તો આજે બસ બધું તમને બતાવશું ને આજ કાંઈક નવીન કરવાના એ તમને બતાવશું, પણ એ બધું તમને વિડીયોમાં જોવા મળશે. તો ખાલી અમારા વિડીયો તમે પૂરેપૂરા જોતા રહેજો. કાંઈ કેવું હોય મોટા ભાઈ તમારે? મારે જ કેવું છે કે આવી રીતે મને મોકો દેજો બધા મહેમાન ગતિનું, એટલે તમે કચ્છવાસીઓ બધા આવતા રહેજો. તો આપણે વિપુલભાઈ ની ઘરેથી આવી ગયા, સીધા આવ્યા છીએ મહાદેવ આવીને વ્લોગ કર્યો ચાલુ. કેમ કે યાર પ્રોબ્લેમ હતી, મોબાઈલમાં સ્ટોરેજ થઈ ગયું હતું ફૂલ. મોબાઈલમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું એટલા માટે ન કરી શક્યો સ્ટોરેજ ખાલી કરવું. થોડી પ્રોબ્લેમ તો રહેવાની જિંદગીમાં આવ્યા છીએ. તો ચાલો આપણે અહીંયા મહાદેવ દર્શન કરી પછી આગળ આપણે વધીએ. મહાદેવ ની મૂર્તિ આપણે લાઈન માં આવી ગયા છીએ. ચાલો તો તમને અંદાજે દર્શન મહાદેવના. તો તમારે મહાદેવના દર્શન કરાવી દીધા અને અહીંયા તમે જોઈ લો કેટલી બધી પબ્લિક છે યાર. બહુ જ પબ્લિક છે અહીંયા કરે. ચાલો આપણે દર્શન અહીંયા મહાદેવના તો કરી લીધા, નાગેશ્વર મહાદેવના. હાલી આપણે બાર તો આપણે આ મહાદેવે ફોટા પાડી લીધા ને હવે અહીંયાથી નીકળી ગયા છે. હવે જવાનું છે ક્યાં? આપણે જવું બેટ દ્વારકા. હવે સીધું જવું ને? સીધું બેટ દ્વારકા. હા તો બસ. તો આપણે સીધા નીકળી જવાના બેટ દ્વારકા, કેમ કે આપણા ઘરે ટાઈમ બહુ આજે ઓછો છે એટલા માટે. તો ચાલો નીકળીએ ફટાફટ બેટ દ્વારકા. તો આપણે બધા આપણે સપનાની નગરી એટલે કે બેટ દ્વારકામાં આપણે અત્યારે અહીંયા ફોટામાં મોટો બ્રિજ આવી ગયા છે ફોટા પાડવા માટે. આખા ચારે જણા. જય શ્રી કૃષ્ણ. આને તો પોસ્ટ દેવાનું શરૂ કરી નાખ્યું. ફોટાનો તો એટલો ભાગ પડ્યો છે. મિલો ફોટા આપણે હાલો તો અમે ફોટા શૂટિંગ કરી લઈએ. અમારે એક વસ્તુની મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે કે ફોનમાં સ્ટોરેજ આવી ઓછી. ફોનમાં વ્લોગ એ અમારે હજી દ્વારકાના મંદિરે જે શૂટ કરવાનું હોય ને, અને આમાં સ્ટોરેજ પ્રોબ્લેમ પડે રીસ્ટોરેજમાં, તે તકલીફ એ થાય છે. એટલા માટે અમે થોડો વ્લોગ નાખી શકીએ, થોડાક નથી નાખી શકતા. તો કાંઈ વાંધો નહીં, જેટલી બનશે એટલું બનાવશું, તાકી મોજ કરશું તમારે બતાવશો. મારો ફોન ઓલા બે આમ મૂકીને ભાગી ગયા ને આ ઈકો લઈને ભાગી જાય છે. જાવ દે, આ પગ રાખવાનું નથી. જવા દે હવે. હાલો હવે ઓ બે મૂકીને ભાગી ગયા હતા. આપણે હખણા રહીએ નહીં, લટકતા રહીએ. આ બે કેટલી મતલબ એ કરે,
એકલા છાસ પીવે મને બેમાં વિડીયો બનાવતા હતા તો મને આમંત્રણ નથી કરતા કે તમે વિડીયો મિલું તો હજી એમ કીધું રોબેને બોલા જગા એમ કીધું કે ઈ બે ગયા તેલ પીવા એમ કીધું માં કસમ મેં સાંભળ્યું તું પાછું મજાક નથી કરતો એને તારી બાજુ તો એમ કીધું ઓલા બેન બોલા એમ કીધું હતું ને મને ખબર હે એ જગો મતલબ ઈ છે ભાઈ અત્યારે જો ખબર હે જાદુ જોવા ગયા તેદી જાદુ જોવાનું હતું એના પેલા ફોન ઉપર ફોન કરતો હતો જેવો જાદુમાં જો ગરી ગયો પછી મારો ફોન ઉપાડ્યો તો આ ભાઈ હતો આ ભાઈ પોતે હું સાચું જ બોલું કાંઈ વાંધો નહીં કાકા છાસ પીવડાવી દો બહુ મોજ કરાવો ઠંડી છાસ આ તો મિલું તારું મોટું આડું આવે એટલે એ આપડા ભેગો હાલ્યો હા તો હાલો અમે અહીંયા વિડીયો ને ફોટા પાડી લીધા ને વિડીયો ઉતારી લીધા ને હવે અહીંયાથી અમે નીકળશું જવાનું છે આપણે હવે અહીંયાથી દેવભૂમિ દ્વારકાના મંદિરે હા કરો ઓ માય ગોડ હાલો તો જલ્દી નીકળીએ નામ આમ રખાવ જલ્દી નીકળીને આપણે વિડીયો બનાવવાનો છે ને જે આપણે દર્શન કરવાનું બાકી છે એકચ્યુઅલી કઈ કહેશો તમે વ્લોગમાં તમે ભાઈ કેમ નથી બોલતા સાચું કે આપણા વ્લોગમાં તમે બોલતા કેમ નથી એક ભાઈ બોલે છે ને એને સાંભળવાનું તો ખબર ને તું કાંઈક બોલ આપણા વ્લોગમાં કાંઈક બોલ મેલો તું ચૂપ રહેજે હા મેલો બંધ હવે તું ના બોલ હવે બંધ તું બોલ મારે બોલવાનું તો માહિતી એટલે મિલુ ને ચૂપ મિલુ તું ચાલુ હતા આ ભાઈ ને આ જો ઓલો ભાઈ ઓલો વ્લોગ જાય જો બહુ જ મસ્ત લોકેશન છે યાર મજા આવી ગઈ તો આપણે હવે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું આ પુલિયો કેમ બંધ યાર અચ્છા અસલ જાવ એડો સબ્જેક્ટ મને તે ફેમસ થયા ને તે થોડા આપરછટ લાગી ગયા શું થયું ફેમસ મારા મંડી કા નહીં ફેમસ મારા અહીંયા બહુ ભાઈ પોતાની કહાની બનાવે કાંઈ વાતો નહીં આપણે કઈ કરે છે પણ કરવા દો અહીંયાની દેવભૂમિ દ્વારકામાં આપણાથી કાંઈ નથી હાલે ખબર પડે કચ્છમાં ના કચ્છમાં હમણાં આવ્યો હતો ત્યારે તો પ્લેમાં હતા ને એટલે કાંઈ નથી થતું કારણે આ પછી બંધ કરી નાખ્યું પેલું એને ભરોસો નતો કે આ રહે કે નહીં ભાઈ કમિન્સોન ભાઈ એટલે ભાઈ આવું કરે કમિન્સોન જેકેટ હતો ચાલો આપણે અંદર જવાનું છે મંદિરે દર્શન કરવા જવાનું દર્શન કરી આવી અને પછી વિડીયો બનાવી અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે મને મોબાઈલ રાખી દઈશું બારે પછી આવીને બારેથી દર્શન કરી આવીને બારે આવીને પછી વિડીયો બનાવશું તો બધાને જય દ્વારકાધીશ આપણે દર્શન કરીએ અહીંયા દ્વારકાધીશના બહુ મસ્ત રીતે દર્શન થઈ ગયા લાગી ગઈ વાર આવી ગઈ મજા દર્શન કરીએ આપણે અહીંયાથી આપણે કામ છે એ કામ બતાવશું પછી તમને બતાવશું તો વિડીયોમાં તો હવે આપણે અહીંયાથી આવીએ વિડીયો બનાવવા હાલો તો હવે આપણે અહીંયાથી જવાનું ક્યાં જવાનું છે બેવું પડશે ક્યાં કને જવાનું મહાદેવના ભડકેશ્વર મંદિર મહાદેવનું મંદિર જવાનું છે તો દ્વારકા મંદિર આપણે અહીંયાથી નીકળી ગયા છે આપણે આગળ લઈએ આ ભાઈ બહુ આપણને બહુ આપણી પાછળ ભોગ દીધો છે 2 દિવસ ત્યાં લગાતાર અમે હેરાન કરી હા એ ભાઈના મમ્મી પપ્પા ભાઈ બેન બધા આપણી પાછળ હેરાન થયા પણ શું કરે ભાઈનો આગ્રહ હતો તમે દ્વારકામાં આવો ને આવો એટલે આયા હવે તો બીજા નહીં બોલાવે આ કારણે જ લગન નથી કરતો જો એક છોકરો 3 જણા ઢોરાય વાળા જો મિલું કે આમાં નાવું હોય મેં કહ્યું દરિયાનું પાણી આપણું શરીર ચીકણું થઈ જાય ચાલો હવે આપણે મહાદેવ મંદિરે પહોંચીએ તો આપણે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવના મંદિરે જુઓ તમે લોકેશન આ પદમાં અહીંયા તો પદમાં હલો થઈ ગયે ના થાય બાકી હવે તો કાંઈ ના થાય દર્શન તો કરી લઈ પછી કાંઈક વિચારીએ આગળ
એ તો અત્યારે હા ભાઈ આપણે ફૂલ કંટાળી ગયા આપણાથી હવે ના અરે યાર બોલતા નથી એટલે શું હે ખબર એ ભાઈ એને રોજ રેગ્યુલર 12-11 વાગે ઉઠે અને અમારા લીધે આજ ભાઈને 7 વાગે ઉઠવું પડ્યું હે એટલે બીજું કાંઈ નથી ઘણી ભાઈ તો એમ કહે કે હવે તમે જાઓ ને મને મૂકી દો ના મજાક કર્યો ભાઈ પ્રેમાળું હે હજી કે રોકાઈ રહ્યું પણ અત્યારે નહીં બાકી આ આપણે અહીંયાના લગ્નમાં અવશ્ય આવવાનું જ છે થોડાક જ ટાઈમમાં એમના લગ્ન થવાના હે ત્યારે આપણે આવવાનું હે એટલું 10 દી પહેલાં આવવાનું કહેતો હતો જો નથી કહેતો ફ્રી હશું ચાલે આવશે એમાં ક્યાં મોટી વાત આપણે ભાઈના લગ્નમાં આવવાનું છે અત્યારે જઈએ હજી તો આપણે હમણાં જવાનું થશે ને ગોવા જોઈએ હમણાં થોડા ટાઈમ બરે પાછું આવવાનું થશે તેની વાત આપણે ઈધર દર્શન કરી લીધા છે ટણા કાનાની સ્ટાઈલ હા કાના કે સ્ટાઈલ હવે આપણે અહીંયાથી બધા હવે જવાનું છે હવે તો ક્યાં જવાનું નથી ને બસ હવે આપણે અહીંયાથી નીકળી જવાનું છે ઘરે અને ઘરે જવાનું છે તો હવે આપણે વિપુલભાઈને આપણાથી છુટકારો દેવરાવાનો ભાઈ નહીં ભાઈ તો આપણી મહેમાન ગતિ હતી એટલે ભાવ હતો ભાવ ભાઈ પ્રેમ ભાવ હું તો હજી કહું છું હલો બધા ઘરે એમ સાંજે પડ્યા જાજો કાલે પડ્યા જાજો ના ભાઈ હવે ઘરે જઈએ હું તો રોકાય ને તો ભાઈ ઓલો બાયડી છોકરા વાળાને ઘર મૂકવા પડશે વાંધો નહીં ત્યારે ઘરે પાછા આવશે યસ નથિંગ તો હલો હવે આપણે આગળ વધીએ કાચી બાચી કેરી બેરી ખાઈને ખાઈએ અહીંયાથી રવાના કઈ કહેશું બે શબ્દ આપણે અમારી યુટ્યુબ ચેનલ માટે ચેનલ એ જ કે ભાઈને થોડોક સપોર્ટ કરજો વિડીયો જોરદાર બનાવે છે થેન્ક યુ એટલે આપણે ફૂલ સપોર્ટ એટલે કરવાનો જ છે લ્યો ને અમે બધા કરીએ તમે કરજો તો લાઈક શેર ને બધાને ભૂલવાનું નહીં સબસ્ક્રાઇબ કરો સરપ્રાઈઝ કરો સબસ્ક્રાઇબ નથી આવતું સબસ્ક્રાઇબ કરો એકબીજાનો સપોર્ટ હોય એટલે જ હું આગળ વધી શકે આમાં ખરેખર ભાઈ મજાકની વાત નથી થતી જે આપણે બધા જેટલા આપણા ભેગા હતા ને કાલ 2 દિવસ થયા એ બધા એક કહેવાય ને કે મોટા ક્રિએટર છે કોકનામાં કલા એ પરેશભાઈ હતા એને 1,33,000 ફોલોવર 36 હમણાં 150 થઈ જશે 1,50,000 પણ કોઈનામાં એવો અભિમાન નથી કે ફોલોવરે જે આ ભાઈ એને શાયરીનું ચાલુ કર્યું હોય એ પણ બધા એટલે બહુ મસ્ત પોતાની રીતે કંઈક ને કંઈક કરે તો બસ આપણે એને સપોર્ટ કરવાનો હોય એ આપણને આટલું બધું સપોર્ટ કરે તો પછી આપણું શું છે ખાલી ફોલો જ કરવાનું હોય તો અહીંયાને આપણે સપોર્ટ કરવાનો છે આખી ટીમને ભરતભાઈ શક્તિભાઈ ઈશ્વરભાઈ કે પછી આપણે વિપુલભાઈ બધાએ શાયરીવાળા વિડીયો બનાવીને બધા દ્વારકાના ઇન્ફ્લુએન્સર છે તો બસ આટલું આપણે કહેવા માંગીએ છીએ મળીએ હવે આપણે આગળના વિડીયોમાં અહીંયાથી નીકળી હવે વિપુલભાઈ આપણને હવે મૂકીને જાય છે આ ભાઈ તેડો આવી ગયા એમને આ ભાઈ એમના નનકા ભાઈ હે બે ભાઈએ બહુ એટલે બહુ આપણે પ્રેમ દીધો બહુ મજા આવી ગઈ ભાઈ હવે આવો તમે કચ્છ બાજુ હે ભાઈ તમે આવો હવે કચ્છ બાજુ વિપુલભાઈ તેડતા આવજો મારે ના હું તો આવી તમારે ઢોલે હે ઉડ્યો તમે આવ્યો એટલે મારે પાકું ચોક્કસ તમે આવો આપણે ઉમાં ઘેર જ આવવાનું હોય એના પહેલાં તમે આવો તો વધારે સારું હાલો તો વિપુલભાઈને આપણે નીકળી જઈએ